આ વાર્તા છે પક્ષીપુરના જંગલોની, જ્યાં મીઠુ નામનો પોપટ રહેતો હતો. મીઠુનો થોડા મહિના પહેલા જ જન્મ થયો હતો. તેની માં ખૂબ નબળી હતી, તેથી મીઠુને જન્મ આપતા જ તે મરી ગઈ. મીઠુ નાનો બાળક હતો. તેને ખબર જ ન હતી કે તે બોલશે કેવી રીતે અને ઉડશે કેવી રીતે. ધીરે ધીરે સમય વીતી રહ્યો હતો. મીઠુ બીજાને જોઈને ઉડવાનું શીખી ગયો, પણ મીઠુને ક્યારેય બોલવાનું આવડ્યું જ નહીં. એમ કહો કે તે બોબડો હતો. મીઠુ પણ બીજાની જેમ વિચારતો હતો, હું ક્યારે બીજાની જેમ બોલવાનું શરૂ કરીશ? શું હું આવો જ રહીશ? પછી એક દિવસ મુનમુન ચકલી અને તેનો સાથી મોટા પપૈયા કાકાના ઘરની સામે બેઠા હતા અને તેઓ મીઠુ પોપટ વિશે જ વાત કરતા હતા. તને ખબર છે મીઠુ બોબડો છે? મને પણ થોડા સમય પહેલા જ આ વાત ખબર પડી. અરે શું તું સાચું કહી રહી છે મુનમુન? મને તો હમણાં જ ખબર પડી. મને તો લાગ્યું કે તેને બોલતા જ નથી આવડતું, તેથી તે ચૂપ રહે છે. પણ સાંભળીને બહુ જ ખોટું લાગ્યું કે તે બોબડો છે. હા બહેન, પણ અમને પણ હમણાં જ ખબર પડી છે કે તે બોબડો છે બિચારો. તેની મમ્મી પણ તેને જન્મ આપીને જતી રહી. બિચારાને ક્યારેય સારું શિક્ષણ નથી મળ્યું. તો તમે તેની મદદ કેમ ન કરી? જો તમને ખબર પડી ગઈ હતી કે તેની માં મરી ગઈ છે